લોકવાયકા છે એવી વાયકા છે કે માતાજી અહીંયા 1 વર્ષ સુધી દૂધને મતલબ કે સંગ્રહી અને ત્યારબાદ એની ચા બનાવી હતી, તેમ છતાં પણ દૂધ બગડ્યું નહોતું. આ મહિનાની પૂનમે આવે એકમે પછી હવે આવતી 12 મહિને ઉતારે. આવતી 12 મહિને ઉતારે એટલે કે 12 મહિના સુધી દૂધને હંગરી રાખવામાં વર્ષ સુધી સંગરવામાં આવે છે અને પછી એની ચા મૂકવામાં આવે. વાત સાચી છે? એવું? હા, 12 મહિને ચા બનાવ્યો હતો. હા, એવો ને એવો દૂધ હતું. દૂધને 12 મહિને બાદ ચા બનાવ્યો તો તેમ છતાં પણ દૂધ એવું ને એવું છે. એવું ને એવું દૂધ. તો મિત્રો, હિમચા માતાજીના મંદિરનું અહીંયા પોયરું આવેલું છે. આ પોયરાની અંદર પહેલાં જ્યારે મુગલ શાસન હતું ને એ વખતે મૂર્તિઓને ખંડિત કરી દેવામાં આવતી, તો મૂર્તિઓને બચાવવા માટે પોયરું બનાવેલું છે. તો પોયરાની અંદર આપણે જઈને જોઈએ. નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે આજે એક એવા મંદિરે આવ્યા છીએ જે મંદિરની અંદર એવી માન્યતા ચાલી આવે છે કે આ મંદિરની અંદર દૂધને 1 વર્ષ સુધી સંગરવામાં આવે છે અને 1 વર્ષ સુધી દૂધને સંગરી અને ત્યારબાદ એ દૂધની ચા મૂકવામાં આવે છે. એટલે કે મહિનાની પૂનમે આ ગામની અંદર મેળો ભરાય છે. આ ગામની અંદર જે મેળો ભરાય છે, મેળાની અંદર ચા મૂકવામાં આવે છે. ત્યારબાદ ચા મૂકીને ફરીવાર 1 વર્ષ માટે દૂધને સંગરવામાં આવે છે અને ફરીવાર એ દૂધની ચા એટલે કે ફરી જ્યારે મહિનો આવે ત્યારે મહિનાની પૂનમે મૂકવામાં આવે છે. મિત્રો, આ માનવામાં આવે એવી વસ્તુ નથી, કારણ કે દૂધ વધારેમાં વધારે 2 દિવસ 3 દિવસ અને વધારેમાં વધારે 4 દિવસ સુધી તમે સંગરી શકો છો. ત્યારબાદ એ દૂધ બગડી જાય છે. પરંતુ આ મંદિરની અંદર એવું કહેવાય છે કે 1 વર્ષ સુધી દૂધને સંગરવામાં આવે છે. ત્યારબાદ એની ચા મૂકવામાં આવે છે અને ફરીવાર એ દૂધને પાછું સંગરવામાં મૂકી દેવામાં આવે છે, બીજા દૂધને, અને ફરીવાર એને 1 વર્ષે ચા મૂકવામાં આવે છે. મારી પાછળ જે તમે બોર્ડ જોઈ રહ્યા છો, હિમચા માતાજીનું મંદિર અહીંયા આવેલું છે. આપણે જાજ પ્રતાલ માટે આવેલા છીએ અને એ જાણવા માટે આવેલા છીએ કે ખરેખર શું આ હકીકત છે. તો મિત્રો, આપણે વાતચીત કરીશું એ ગામના લોકો જોડે. મંદિરમાં જઈ મંદિર પણ બતાવીશ. ઐતિહાસિક પૌરાણિક મંદિર છે, પરંતુ આપ વિડીયોની અંદર ખૂબ જ ધ્યાનથી બનેલા રહે. આપ જે જોઈ રહ્યા છો આ હિમચા માતાજીનું મંદિર અહીંયા આવેલું છે. આપ જોઈ શકો છો આ મંદિરની લગભગ એવું કહેવાય કે ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. આ મંદિરની જે લોકવાયકા છે એવી વાયકા છે કે માતાજી અહીંયા 1 વર્ષ સુધી દૂધને મતલબ કે સંગ્રહી અને ત્યારબાદ એની ચા બનાવી હતી, તેમ છતાં પણ દૂધ બગડ્યું નહોતું. આપ જોઈ શકો છો માતાજીના મંદિરના હું તમને દર્શન કરાવી રહ્યો છું. આ હિમચા માતાજીનું મંદિર છે ને આ હિમચા માતાજીના મંદિરની જે તમને ટોચ દેખાઈ રહી છે, શિખર, એના ઉપર સોનાનું બેડું રાખવામાં આવતું ને બેડાની અંદર દૂધ રાખવામાં આવતું. એટલે કે આ મહિને દૂધ રાખવામાં આવે, ત્યારબાદ આવતો જે મહિનો આવે એટલે કે 1 વર્ષ બાદ એ દૂધની ચા મૂકવામાં આવતી અને એ દૂધ ન બગડતું એવી માન્યતા અહીંયા ચાલુ છે અને એ માન્યતા અહીંયા પસરેલી છે. ત્યારબાદ વાતચીત કરીએ તો આ જુઓ એકદમ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિરની અંદર કઈ જગ્યાએ શું આવેલું છે જેના વિશેની માહિતી પણ હું તમને આપતો રહીશ. આપણે જો તમને બતાવવા જઈ રહ્યો છું હિમચા માનું પૌરાણિક મંદિર અહીંયા આવેલું છે અને આપણી સાથે અહીંયા શું નામ તમારું? મારું નામ હેમચંદ. હેમચંદભાઈ જોડાયેલ છે. હેમચંદભાઈ જોડે જાણીશું કેટલું વર્ષ જૂનું મંદિર છે? આ તો વર્ષો પહેલાનું છે મંદિર. અચ્છા, વર્ષો. કૂવો હતો. કૂવો હતો. હા, કૂવામાંથી માતાજી પ્રગટ થયા. કૂવામાંથી માતાજી પ્રગટ થયા. હા, અહીં પગલા છે માતાજી. અહીંયા માતાજીના પગલા છે. માતાજીનું હિમચા માતાજીનું પૌરાણિક મંદિર છે. આપ જોઈ શકો છો અહીંયા પૌરાણિક મૂર્તિઓ પણ પડી છે અને એકદમ પૌરાણિક મંદિર પણ અહીંયા આવેલું છે. અને એવી માન્યતા છે કે હિમચા માતાજીના મંદિરની અંદર દર વર્ષે મહિનાની પૂનમે મેળો ભરાય છે. 14 પૂનમ એકમ. 14 પૂનમ એકમમાં 3 દિવસ મેળો ભરાય. હા, માતાજીનો વરઘોડો ગામમાં જાય. માતાજીનું વરઘોડું ગામમાં નીકળે છે. ત્યારબાદ પાલકી પણ નીકળે છે. હા, પાલકી. અને એવી માન્યતા છે કે અહીંયા દૂધ 1 વર્ષ સુધી સંગરવામાં આવે છે અને 1 વર્ષ બાદ દૂધની ઉપર ચા મૂકવામાં આવે છે જેવી માન્યતા છે. એ માન્યતા આમ સાચી છે? એ આપણે પહેલાનું છે, આપણને કઈ યાદ નહીં, પણ માન્યતા ખરી ને? વાતો કરે છે લોકો, વાતચીતો કરે છે. તો એવી માન્યતા છે, એવી વાતચીતો કરે છે લોકો. હવે એ સાચું ખોટું એ તો આપણે ગ્રામજનો જોડે જાણીશું અને એમના જોડેથી જાણવા મળશે. પરંતુ મેં તમને બતાવ્યું કે આ માતાજીનું ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. અહીંયા બીજી ઘણી બધી વસ્તુઓ છે જે હું તમને બતાવીશ. હવે મિત્રો જઈ રહ્યા છે મંદિરના દ્વાર ખુલી રહ્યા. મંદિરનો સમય હતો 1 થી 4 બંધ થવાનો. તો અહીંયા ઐતિહાસિક પૌરાણિક મંદિર છે એનું આપણે જોઈએ કે મંદિરની અંદર શું છે. હિમચા માતાજીના મંદિરની અંદર આ ઐતિહાસિક પૌરાણિક મંદિર છે એટલે મંદિરની આપણે જો હું તમને માતાજીના દર્શન કરાવી દઉં તો જય માતાજી મહાનના દર્શન કરી લો આપ. હિમચા માતાજીનું મંદિર છે, દેવ ગામે આવેલું છે અને ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. ત્યારબાદ હવે આપણે જોઈશું કે અહીંયા
વાતચીત પણ કરીશું અને ભોયરું પણ અહીંયા જોઈશું કે જે જૂનું ભોયરું કેવી રીતે આવેલું છે અને જૂનું કઈ કઈ વસ્તુ અહીંયા આવેલી છે. તો મિત્રો હિમચા માતાજીના મંદિરનું અહીંયા ભોયરું આવેલું છે. આ ભોયરાની અંદર પહેલાં જ્યારે મુગલ શાસન હતું ને એ વખતે મૂર્તિઓને ખંડિત કરી દેવામાં આવતી, તો મૂર્તિઓને બચાવવા માટે ભોયરું બનાવેલું છે. તો ભોયરાની અંદર આપણે જઈને જોઈએ કે શું અહીંયા ભોયરાની અંદર આવેલું છે. તો આપણે જઈ રહ્યા છીએ ભોયરાની અંદર. અહીંયા માતાજીના અંદર ભોયરો આવેલો છે. ભોયરાની અંદર પહેલાં એવું કહેવાય છે કે અહીંયા જે તે સમયે મુગલ શાસનની અંદર અહીંયા જ્યારે યુદ્ધ કરવામાં આવતું ત્યારે દેવી દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી દેવામાં આવતી. તો એ મૂર્તિઓને ખંડિત થતી બચાવવા માટે કરી અને આ ભોયરા બનાવવામાં આવતા અને ભોયરાની અંદર સગરવામાં આવતી. અહીંયા માતાજીનું મંદિર છે અને અહીંયા અખંડ જ્યોત ચાલુ છે, જે ખૂબ જ સમયથી ચાલુ છે. એ પણ તમને અહીંયા બતાવી દઈએ. માતાજીની અખંડ જ્યોત ચાલુ છે. આગળ જઈને તમે જોઈ શકો છો એ દિશાની અંદર એ અખંડ જ્યોત ચાલુ. મિત્રો હું તમને બતાવું કે અહીંયા માતાજીની ગાદી પણ રાખેલી છે ને આપ જો આ ચાંદીની બનાવેલી ગાદી છે. આ ગાદી લગભગ અહીંયા ગાદી તો ખૂબ જ વર્ષો જૂની છે, પરંતુ જે આ ચાંદીની બનાવેલી છે ત્યારબાદ માતાજીને બેસવા માટે અહીંયા ચાંદીની ગાદી બનાવવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા ધર્મશાળા પણ બનેલી છે ને આ ધર્મશાળાની રૂમો છે. ત્યારબાદ આ જોવા જઈએ તો આ ખૂબ જ એકદમ ઐતિહાસિક પૌરાણિક રૂમો છે, જે તે સમયે બનાવેલી ધર્મશાળા છે. આ બાજુ જુઓ તો આ રૂમો હમણાં નવી બનાવેલી આવેલી છે અને અહીંયાથી આપણે આ જગ્યાએ ઉપર જઈએ તો આ જગ્યા વર્ષો પહેલાંની આ ધર્મશાળા છે. આપ જે જોઈ રહ્યા છો વર્ષો પહેલાંની ધર્મશાળા છે. વર્ષો પહેલાંના અહીંયા જે દેખો એકદમ ઐતિહાસિક અને પુરાણિક આ બધો એકદમ કબાટ બનાવેલા છે, એટલે કે કંઈક કોઈક વસ્તુ મૂકવા માટે. આ દરવાજો પણ તમે જુઓ કે જે તે સમયનો આ દરવાજો છે. દરવાજાની અંદર લોક કરવા માટેની ચાવીઓ પણ કેવી રીતે વાપરેલી છે. ત્યારબાદ આ સમગ્ર દરવાજો બનાવેલો છે. આ દરવાજો પણ ખૂબ જ જૂના જમાનાનો બનાવેલો છે. આની અંદર રૂમની અંદર શું રાખેલું છે? સેમન બધો રાખવામાં આવે. આ દરવાજો ખૂબ જૂનો લાગે છે. કેટલા વર્ષ? હા, પથ્થરની સાઈઝે બનાવેલો દરવાજો છે. અચ્છા, એ પથ્થર છે બધો? આ પથ્થર બનાવેલ છે. પથ્થરની બનાવટ કુંભીઓ કુંભીઓ પણ પથ્થરની બનાવટ છે. બધું પથ્થરનું બનાવટ છે. આપ જોઈ શકો છો આ જૂનું અને ઐતિહાસિક મંદિર છે. તો આપણે આજે મંદિરની અંદર આવ્યા હતા એટલે આપણને એવું થયું, એક ક્યુરિયોસિટી જાગી કે આપણે આ જગ્યાએ પૂછી લઈએ, વાતચીત કરી લઈએ કે કેવી રીતે આ બધી માન્યતા પડી. ના, તો મિત્રો આપણે આવેલા છીએ દેવગામે. દેવગામની અંદર આપણે હિમચા માતાનું મંદિર છે ને જ્યાં એવી માન્યતા છે કે 1 વર્ષ સુધી દૂધ સંઘરીને એની ચા મૂકવામાં આવે છે. તો અહીંયા ગામના વડીલો છે અને આપણે કાકા જોડે વાતચીત કરીશું. અહીંયા બેઠા છે કાકા. શું નામ છે આપનું કાકા? આપણું નામ પીરાભાઈ, મારે રહેવું વરસડા. મેં 20 વર્ષ મંદિરમાં નોકરી કરી છે, હિમચામાના મંદિરમાં. અરે હિમચામાદના મંદિરમાં આપણે 20 વર્ષ નોકરી કરી. તો અહીંયા જે માન્યતા છે મતલબ કે દૂધને 1 વર્ષ સુધી સંગરવામાં આવે છે અને પછી એની ચા મૂકવામાં આવે, વાત સાચી છે? સાચી. એવું? હા, 12 મહિને ચા બનાવ્યો હતો. હા, એવું ને એવું દૂધ હતું. દૂધને 12 મહિને બાદ ચા બનાવ્યો તો તેમ છતાં પણ દૂધ એવું ને એવું છે. એવું ને એવું દૂધ માતાજીના પ્રતાપ. માતાજીના પ્રતાપ. હા, અમદાવાદ. એટલે હવે માન્યતા ચાલુ છે એટલે અત્યારે દૂધની ચા બનાવ. અત્યારે નથી ભરતા. આવે એક જ ફેરો માતાજીએ અહીં જોયું બાપુ કે આ પ્રમાણે લેવું કરાશું એટલે હવે પૂરું થઈ ગયું પછી. એવું થઈ હા. ગયું. અને શેના સોનાના બેડામાં ચા સંગરવામાં આવે છે? વાત દૂધ સંગર. પહેલું દૂધ હોનાના બેડામાં ભર્યું હા, અને ચા બનાવ્યો. પછી હોનાનું બેડું નતા ચડાવતા. આ જમાના પ્રમાણે બીક લાગવા માંડી. હા. પછી રૂલગુલનું બેડું ચડાવે હાલની તારીખમાં. હા. હવે તો હોનાનું પછી મૂકી દીધું ઠકાણે. હોનાનું મૂકી દીધું ઠકાણ. હોનાનું બેડું ક્યાં ચડાયેલું રાખે તો મંદિરે? માતાજીના ટોચ માથે મંદિર માથે. માતાજીના ટોચ માટે મંદિર મંદિર માટે. ચડાવેલું હા, રાખતા. હા. બરોબર. આમાં મંદિર કેટલા વર્ષ જૂનું હશે? આ તો ઘણા વર્ષથી જોવાનું. ખૂબ હોય કાંઈ ઉપર મને ના વાપરે. ઘણું તમને ના વાપરે એમ? હા, જોનું મંદિર. ખૂબ જૂનું મંદિર છે. હા. તો જો મિત્રો આ વડીલો છે આપણને હું તમને મંદિર પણ બનાવીશ. તો અહીંયા એવી માન્યતા હતી કે 1 વર્ષ સુધી દૂધ સંગરવામાં આવ્યું હતું અને એની ચા મૂકવામાં આવી હતી અને અત્યારે મૂકવામાં આવે છે કે નહીં જેના વિશેની આપણે પુષ્ટિ કરી. કેમ છો? મજામાં છો? આના જ ગામના છો તમે? દેવગામના? તમારા ગામમાં હિમચા માતાજીનું મંદિર છે, એ જગ્યાએ એવી માન્યતા છે કે દૂધને સંગરીને 1 વર્ષ બાદ મહિને જ્યારે પૂનમે મેળો ભરાય ત્યારે ચા મૂકવામાં આવે. સાચી વાત છે? આપણને ખબર નહીં. તમને નથી ખબર, પણ આવી જે વાતચીત ચાલતી હતી, લોકવાયકા ચાલતી હતી એનામાં તમારું? આપણને કઈ ખબર નહીં, વાતચીત કરે. ઓકે. આ મહિનાની પૂનમ આવે એકમે એકમે પછી હવે
આવતી એકમે આવતી 12 મહિને ઉતારે. આવતી 12 મહિને ઉતારે, એટલે કે 12 મહિના સુધી દૂધને હંગરી રાખવામાં આવે. હવે ઈ ચા બને આન પાડી. અહીંયા આપણી સાથે એક ગામમાં એક કાકા મળ્યા છે, એમના જોડે આપણે વાતચીત કરી. શું નામ છે તમારું? હીરાભાઈ. શું છે માતાજીનો ઇતિહાસ? કેટલું જૂનું મંદિર છે ને કેવો ઇતિહાસ છે? હવે આ તો વર્ષો ઉપરનું મંદિર છે. વર્ષો જૂનું. હા, વર્ષો. અને આનાથી પહેલાં જે ઘોડ હતો, ઘોડ આગળનો ઇતિહાસ છે. હા, આખો ઇતિહાસ છે. હા, ત્યાંથી અહીં આવેલ છે. ત્યાંથી અહીં આવે. ઘોડથી અહીં આવેલ છે. ઉધવનગર કહેવાય છે ત્યાંનું ગામ નામ. અને મા મહિનાની પૂનમે અહીંયા મેળો ભરાય. હા, મેળો ભરાય. 3 દિવસ મેળો ભરાય. હા, 3 દિવસ. 14 પૂનમ એકમ. એકમની પાલખી નીકળે. એકમની પાલખી નીકળે છે. અને એવી માન્યતા છે કે 1 વર્ષ સુધી સંગ્રહેલા દૂધની ચા મૂકવામાં આવે છે. એવા વાયકા કહે છે. લોકવાયકા કહે છે. લોકવાયકા કહે છે. લોકવાયક પહેલની લોકવાયકા એવી કહે છે કે 1 વર્ષના દૂધની ચા મૂકવામાં આવે તો જૂનું માતાજીનું મંદિર આવે. મંદિરને 130 વર્ષ થયા. આજે અખંડ જ્યોતને જે ત્રિશુલ છે એ 600 વર્ષ જૂનું ઓગણનાથજી વખતના સમયનું કહેવાય છે. 600 વર્ષ જૂનું. અને મંદિર કેટલું જૂનું? મંદિર 130 વર્ષ થયા છે. 130 વર્ષ થયા છે. અને એવું કહેવાય છે કે અહીંયા મતલબ કે મા મહિનાએ ચા મૂકવામાં આવી હતી દૂધની, અને પછી 1 વર્ષ બાદ ચા મૂકવામાં આવી હતી, તેમ છતાં પણ દૂધ ફ્રેશ રહ્યું. તો એ વાત સાચી છે? જી નહીં, ખોટી લોકવાયકા ઉપજાયેલી વાતો છે. એવી કોઈ વાતમાં તથ્ય નથી. એ લોકવાયકા છે વાતની. એ વાતની એક લોકવાયકા છે, એમાં એવું કોઈ તથ્ય નથી. તો એવું કહેવાયું હતું કે સોનાના બેડાની અંદર દૂધ સંગરવામાં આવતું ને એની ચા મૂકવામાં આવતી. વાત તદ્દન ખોટી છે. ખોટી વાત છે. ખોટી ઉપજાઈ કાઢેલી વાત છે. તો મિત્રો આપણે જોયું તો એ વાતચીત ઉપજાઈ કાઢેલી છે. એવું કોઈ તથ્ય નથી કે જે ચા મૂકવામાં આવતી એવી. અને એ અહીંયા બધા લોકો પણ છે, એમના જોડે આપણે વાતચીત કરીને એની પુષ્ટિ પણ કરી. પરંતુ આપણને સમાચાર મળ્યા હતા એટલે આપણા માટે પુષ્ટિ કરવી ખૂબ જરૂરી હતી. અને જે આપણે હિમચા માતાના મંદિરે આવ્યા તો આપણને એ પણ જાણવા મળ્યું કે માતાજીનું ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર પણ અહીંયા વર્ષોથી ઉપસ્થિત છે.